બનાસકાંઠાના કાંકરેજમાં રોડની બિસ્માર હાલતને લઈને વિરોધ પ્રદર્શન. થરા સર્વિસ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય. તંત્રને અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય ધરણા પર ઉતર્યા છે. ધારાસભ્ય અને તેના સમર્થકો દ્વારા ઓગળ તાલુકાના ભલગામ નેશનલ ટોલ નાકા પર ધરણા કરાયા. અમૃતજી ઠાકોર અને સમર્થકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. સ્થાનિકો 2 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, છતાં સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ તેમજ ડ્રેનેજ સિસ્ટમ રિપેર કરવામાં ન આવતા ધારાસભ્ય સાથે વેપારી અને સ્થાનિકોએ જોડાઈને ધરણા કર્યા. ભલગામ ટોલ નાકા પર હલ્લાબોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પણ અહીંથી તમે રાણકપુરથી અહીં આગળ જુઓ, મોટા મોટા ખાડા છે અને ટોલ નાકા વાળા માત્ર ને માત્ર ખાલી એમનો ટેક્સ ઉઘરાવવા જ પડ્યા છે. આખો રોડ ભંગાર છે. અમે છેલ્લા 2 વર્ષથી એવા ખાડા રાજમાં ફસાયા છીએ કે આખું ગામ અમારે એવું હેરાન પરેશાન. તમે હમણાં સ્કૂલ છૂટે ત્યારે તમે આવો તો અમારે કલાકનું ટ્રાફિક થઈ જાય છે. એક બાજુ ખાડા ને એક બાજુ ટ્રાફિક. આ પ્રજા ને છેલ્લા 2 વર્ષ 2-2.5-3 વર્ષથી હેરાન છે. કારણ એટલા ખાડા છે, તમે જોઈ શકો છો. રિક્ષા પલટી ખાય, બાઇકો, કોઈ બેનની ડિલિવરી હોય તો કદાચ પણ પ્રોબ્લેમ થઈ જાય એવું જોઈ શકીએ છીએ. તો આ રોડ નહીં બનાવવામાં આવે, સર્વિસ રોડને હવેના ખાડા પૂરવામાં નહીં આવે તો આગળના સમયમાં ધારાસભ્ય સાથે આખી તાલુકાની પ્રજા જોડાશે અને ટોલ ટેક્સ પર ધરણા ધરશે, ટિફિન સાથે બેસશે. नेशनल हाईवे के जो गड्ढे वगैरह हैं उनको जल्दी से जल्दी रिपेयर कराया जाएगा. ऐसा की वादा किया जा रहा है कि जल्दी से जल्दी जनवरी के महीने में पोर्टल्स को कंप्लीट किया जाए. पहले पोर्टल कंप्लीट होंगे, उसके बाद में सारे काम चालू होंगे. फिर उसके बाद जब पोर्टल खत्म हो जाएंगे तो सारी ड्रेनेज जो थरार सर्विस रोड की हैं उनको दोबारा से डिसमेंटल करके न्यू बनाया जाएगा. સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને લોકોને શુદ્ધ ફળ આપવાનું કાર્ય શરૂ કર્યું છે. આ ખેડૂતો શાકભાજી સહિત જામફળ અને સીતાફળનું વાવેતર શરૂ કરીને અધધ આવક મેળવી રહ્યા છે. આ ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા સહાય મળે છે. ઉપરાંત ડ્રીપ ઇરિગેશન અને ફળના છોડ માટે પણ સહાય મળતી હોય છે. એમ કુલ 3 પ્રકારની સહાય થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બજારમાં પણ તેના સારા ભાવ અને મીઠાશવાળી રહેતા ગ્રાહકો પણ આ ફળ આરોગી રહ્યા છે. આજે 4થું વર્ષ હું બાગાયતમાંથી લાવ્યો છોડ જે અમે મળ્યા એમાં બાગાયતમાં મને છોડ ઉપર સહાય મળી હતી અને એરિગેશન ડ્રીપમાં સહાય મળે છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી બી સહાય મળે છે. અને પ્રાકૃતિક ખેતીથી અમે કર્યો છે એટલે એની અંદર મીઠાશ અને લોકો જે અમારા રોડ ઉપર ભાઈ ઉભો રહેશે તે લોકો લગભગ 10-10 કિલોમીટરથી આની મીઠાશ એક વખત ચાખ્યા પછી ફરીથી આના માટે જ આવશે ને એડવાન્સમાં બુકિંગ કરાવશે કે મારા આ કિલો કે 5 કિલો જે જમફળ જોઈ છે એ અમારે તમારે બુકિંગમાં આપવો પડશે. અને આમાં ખરેખર બધા જ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે બધા થોડું બાગાયત કરો. જામફળ 100 રૂપિયા કિલો અમે બજારમાં મળતા જ હોય છે અને એ વસ્તુ કહો એના કરતા પ્રાકૃતિક વસ્તુ કહો તમારા પરિવાર માટે બી સારું અને એ વસ્તુ તમારા શરીર માટે બી સારું જ છે. અને જે વસ્તુ બજારમાં મળે છે એના કરતા તો ઘણી સારી અને મીઠાશ બી એટલી છે. અને એક જામફળ ને સીતાફળ તમે જુઓ તો 1 કિલો એટલું વજન જેટલો છે, મોટા સીતાફળ. મોરબીમાં ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી લાખોની લૂંટને અંજામ. ખેત મજૂર રાખવાના બહાને સંપર્ક કરી મહિલાએ ખેડૂતને ફસાવ્યો. વાંધાજનક વિડીયો બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 1.14 કરોડની માંગણી કરી. ટોળકીએ ખેડૂત પાસે સોનાના બિસ્કિટ અને ચેન સહિત 53.50 લાખ પડાવ્યા. ખેડૂતને હની ટ્રેપમાં ફસાવનાર ટોળકીના 5 આરોપીની ધરપકડ કરાઈ છે. હજુ મુખ્ય મહિલા આરોપી સહિત 3 આરોપીઓ ફરાર હોવાની જાણકારી. પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. મુખ્ય મહિલા આરોપી સામે અગાઉ જસદણમાં પણ ગુનો નોંધાયો છે. બાતમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તે એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનો સોનાનો એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા. અને ત્યારબાદ ટુકડે 100 ગ્રામનો એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા. જૂનાગઢ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને કાર્યકરોની દાદાગીરી સામે આવી. વિસાવદરના માંડવડ નજીક મગફળી ખરીદી કેન્દ્ર પર બબાલ કરી શ્રમિકને માર મારતા આપ જિલ્લા પ્રમુખનો વિડીયો સામે આવ્યો છે. હરેશ સાવલિયા અને કાર્યકરો શ્રમિકને માર મારતા નજરે પડ્યા. મગફળી તોલાવવા માટે રૂપિયા માંગતા હોવાનો આપના કાર્યકરોનો આક્ષેપ. મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસે મજૂરો પૈસા માંગતા હોવાનો દાવો. સ્થાનિક વેપારીઓની દખલગીરી બાદ મામલો શાંત પડ્યો.
સમાચાર કચ્છથી અપહરણ કેસમાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન. ગાંધીધામ આંગડિયા પેઢી અપહરણ કેસ મામલો. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું. હથિયાર બતાવી જુલાઈમાં આંગડિયા સંચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓને દિલ્હી રાજસ્થાન જેલમાંથી રિમાન્ડે ગાંધીધામ લવાયા. રીકન્સ્ટ્રક્શન દરમિયાન અપહરણ રીત બતાવાઈ. વાહન, હથિયાર, પૈસા યોજનાની માહિતી અપાઈ. દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે. તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી. એલસીબીએ સોનાના દાગીના પડાવી લેનાર 2 શખ્સોની ધરપકડ કરી. સોનાના દાગીના સહિત 9.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી અંધશ્રદ્ધાળુ લોકોને ફસાવી છેતરપિંડી કરતા હતા. હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ. સુરતના કીમ ગામમાં ગુજરાત નગરમાં એપાર્ટમેન્ટમાં દિવાલ તૂટી પડવાની ઘટના બની. જર્જરિત ઇમારત પૈકીના આ ઇમારતની દિવાલ તૂટતા લોકોમાં ડરનો માહોલ છે. શ્રી હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ નામની 2 માળની ઇમારતની છતની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના કારણે આસપાસના રહીશો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા. રાત્રિ સમયે આ બનાવ બનતા જાનહાનિ ટળી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઓલપાડના કીમમાં અનેક જર્જરિત ઇમારતો મોતને આમંત્રણ આપી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે જે ઇમારતની દિવાલ તૂટી પડી છે તે જ ઇમારતના તળિયા ભાગે આજે પણ દુકાનો ધમધમી રહી છે અને આસપાસ રહેતા લોકોના જીવ તાળવે ચોંટી રહ્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે કીમ ગામમાં આવી અનેક જર્જરિત ઇમારતો અને મકાનો આજે પણ ઊભા છે. મકાન માલિકો ભાડું વસૂલી અન્યત્ર સુરક્ષિત સ્થાને રહેવા સ્થાયી થઈ ગયા, જ્યારે ભાડૂતો અને વેપારીઓ મોતના પડછાયા નીચે જીવવા માટે મજબૂર છે. એક હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે, તે બહુ સમયથી જર્જરિત હાલતમાં છે અને અમે ઘણા સમયથી ટ્રાય કરીએ છીએ, પ્રયાસો કરીએ છીએ અમે કે પંચાયતમાં કે ગમે તે એનું અરજી આપીને સોલ્યુશન લાવી શકે કે આ બિલ્ડિંગની તમે સિચ્યુએશન જોઈ શકો છો. પછાડી અત્યારે એક્ઝેક્ટ એની દીવાલ અમારા ઘરની ઉપર પડી છે અને ઘરની અંદર પણ તિરાડા આવી છે. મારી માંગ એ જ છે કે આને કોઈ બી હિસાબમાં અઠવાડિયા 10 દિવસમાં જમીન દોષ કોઈ બી હિસાબે કરવું પડે આને. કારણ કે જો આમાં જે મેઇન રોડ છે, અત્યારે અમારા છોકરા છે ગમે તે સ્કૂલેથી આવે છે તો અમને બી પોતાને બીક લાગે છે કે અહીંયા અમારે કેવી રીતના આવવું. આ ગણેશનગર અને ગુજરાતનગર બેની વચ્ચે આ મેઇન રોડ છે ખાસ, જે એના પરથી લોકો બધા હજારો લોકો રોજના આવવા જાવ કરે છે અને આ એપાર્ટમેન્ટ ક્યારે દિવાલ પડી જાય છે અને ક્યારે જલ્દી થાય છે એનું કોઈ નક્કી નથી. કારણ કે આ બાબતમાં જમીન દોષ થાય, આ એપાર્ટમેન્ટ જમીન દોષ થાય એ બાબતમાં અમે નિવારણ લાવવા માટે વિનંતી કરીએ છીએ. પોરબંદરમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સી સ્વિમિંગ કોમ્પિટિશન તથા ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું. આગામી તારીખ 3 અને 4 એમ 2 દિવસીય આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ આશરે 16 અલગ અલગ રાજ્યોમાંથી 1400 જેટલા સ્પર્ધકો દરિયા સાથે બાથ ભીડી તેમના મજબૂત મનોબળનો પરિચય કરાવશે. દર વર્ષે 1, 2, 5 અને 10 કિલોમીટરની સ્પર્ધા યોજાતી હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત 15 કિલોમીટર લાંબી તરણ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. 100 કરતા વધારે પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. ત્યારે સ્વિમાથોન જે આપણી 25 વર્ષથી ચાલે છે એમાં 1400 થી વધારે લગભગ હજી રજીસ્ટ્રેશન ચાલુ છે, એટલે લગભગ 1500 પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે. અને સૌથી વધારે ઉત્સાહ 1 કિલોમીટરની અંદર છે, જે તરવૈયાઓ આવવાના છે એની અંદર લગભગ 900 જેવા પાર્ટિસિપન્ટ છે. સૌ આ ઇવેન્ટ જોવા માટે ખાસ ચોપાટી ઉપર તારીખ 3 અને 4 પધારો. સવારના 6:30 વાગ્યાથી ચાલુ થશે રિપોર્ટિંગ ને